નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. તો નમસ્તે મિત્રો, હવે આપણે ઉપયોગી માહિતી જોઈશું. મિત્રો ધોરણ 10 ની અંદર વિજ્ઞાનની અંદર પ્રકરણ 10 એટલે કે પાઠ 10 ની અંદર એક વસ્તુ શીખવામાં આવે છે, માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. મિત્રો વિજ્ઞાનની અંદર પ્રકરણ 10 ની અંદર જોઈએ તો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, ધ હ્યુમન આઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ. તો મિત્રો એમાં આપણે એક મુદ્દો જોયો તો માનવ આંખ, ધ હ્યુમન આઈ. માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદ થાય છે. તો શું જોવા માટે મદદ થાય છે? તો અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદ થાય છે. આંખો બંધ કરીને આપણે વસ્તુઓને તેમના ગંધ, સ્વાદ, તેનાથી ઉત્પન્ન થતા અવાજ, સ્પર્શ, કેટલાક અંશ ઓળખી શકીએ છીએ. તેમ છતાં બંધ આંખે રંગોની ઓળખ કરવી અશક્ય છે. આમ બધી જ્ઞાનેન્દ્રિયોની પૈકી માનવ આંખ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ. મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે માનવ આંખની એક આકૃતિ બતાવવામાં આવી છે. માનવ આંખ એક કેમેરા જેવી છે. તેનું લેન્સ તંત્ર રેટિના એટલે નેત્રપોલ તરીકે ઓળખવામાં પ્રકાશ સંવેદનશીલ પડદા પ્રતિબિંબ રચે છે. પ્રકાશ કોર્નિયા તરીકે ઓળખાય અને તે પાતળા પડદા જેવા પ્રકાશ પટલમાંથી પ્રવેશ થાય છે. મિત્રો આપ આકૃતિમાં જોઈ શકો છો. તેનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આંખના ડોળાને આગળનો પારદર્શક ભાગને ઉપસી આવે છે. મિત્રો આપ જોઈ શકો છો પારદર્શી ભાગ ઉપસી આવે છે. આંખનો ડોરો લગભગ ગોળાકાર હોય છે. તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર જેવો હોય છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. પારદર્શક પટલની બહારની સપાટી પર શું થાય છે? તો મોટાભાગના કિરણોનું વક્રીભવન પારદર્શક પટલની બહારની દિશામાં થાય છે. તો સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમય વિવિધ અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબને નેત્રપટલ કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈની માત્ર સૂક્ષ્મ થોડોક જ ફેરફાર કરે છે. સૂક્ષ્મ પટલ એટલે સૂક્ષ્મ ફેરફાર કરે છે. પારદર્શક પટલના પાછળના ભાગે કણિકા આઇરાઇસ નામની રચના જોવા મળે છે. કણિકા ઘેરો સ્નાયુનો પડદો છે જે કીકી એટલે કે પુપિલ કદ નાનું મોટું કરે છે. પ્યુપિલ કીકી કદ નાનું મોટું કરે છે. કણિકાના ઘેરા સ્નાયુનો પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે અને આપ જોઈ શકો છો કે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં નિયંત્રણ કરે છે. આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને અવધૂત પ્રતિબિંબ રચે છે. નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે ઘણા વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. રોશની એટલે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશો ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશો પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડે છે. તરંગ દ્વારા મગજ પર પહોંચે છે અને મગજને આ સંદેશાનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ છીએ. તો ખબર પડી આપણે કઈ રીતના શું જોઈ શકીએ. મગજ આ સંદેશાનું અર્થઘટન કરે છે અને છેવટે માનવ વસ્તુનો રંગ કઈ છે તે ઓળખી શકીએ છીએ. તો પાવર ઓફ એપ્લિમેન્ટેશન. તો આંખની સમતલ આંખની સમાવેશની ક્ષમતા કેટલી હોય છે? આંખનો લેન્સ નેત્રમણી રોસામય જેલી પદાર્થનો બનેલો હોય છે. તેનું વક્રતામાં શિલ્ય સ્નાયુઓ થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય છે જ્યારે સ્નાયુઓ શિથિલ થઈ જાય છે. એટલે કે સ્થિર.
ત્યારે લેન્સ પાતળો બને છે, આમ તેની કેન્દ્ર લંબાઈ વધે છે. આનાથી આપણે બંને વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જ્યારે તમે આંખની નજીક રહેલી વસ્તુને જુઓ છો ત્યારે સિલિયર સ્નાયુ સંકોચાય છે, એટલે કે સંકોચાય છે, કમ્પ્રેસાઇઝ થઈ જાય છે. આનાથી નેત્રમણીની વખતનો વધારો થાય છે, તેથી નેત્રમણી જાડો થાય છે. પરિણામે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ઘટે છે. આનાથી આપણે નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આંખની લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. સમાવેશ ક્ષમતા કોને કહેવામાં આવે છે? તો આંખની લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને, કેન્દ્ર લંબાઈમાં ફેરફાર જે થાય છે તેની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. પરિણામે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ ઘટે છે. આનાથી આપણે નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. નેત્રમણીની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને નજીકની વસ્તુઓને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો કહેવાય ને કે દૂરની વસ્તુ નજીકની વસ્તુ નથી દેખાતી, એક નંબર આવ્યો કહેવાય. તેમાં કેન્દ્ર લંબાઈની ક્ષમતામાં વધારો થાય અને ફેરફાર થાય એ ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. તેમ છતાં લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી ઘટી શકતી નથી, ઓછામાં ઓછી સીમાથી ઘટી શકતી નથી. છાપેલા પાનાને તમારી આંખની ખૂબ જ નજીક લઈ જઈને વાંચવાનો પ્રયત્ન કરો. તમને પ્રતિબિંબ જાગવું દેખાય અથવા આંખ અનુભવે તો કોઈ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે તમારે તેની આંખથી આશરે 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે. એટલે મિત્રો 25 સેન્ટીમીટર દૂર એટલે 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે. જે લઘુત્તમ અંતરને આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટ વડે જોઈ શકાય છે. તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે. દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહેવાય છે? તો જે લઘુત્તમ અંતરને આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય, તણાવ વગર કોઈ બી વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય, તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહેવામાં આવે છે. મોટામાં મોટું અંતર કયું? દ્રષ્ટિનું લઘુત્તમ અંતર. તેને આંખની નજીકનું બિંદુ પણ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી અપૂર્વ વ્યક્તિ માટે આ અંતરનું મૂલ્ય 25 સેન્ટીમીટર જેટલું હોય છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે અંતરને આંખનું દૂરબિંદુ કહેવામાં આવે છે. બીજું આવ્યું દૂરબિંદુ, લઘુત્તમ અંતર, દૂરબિંદુ. તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે અંતરને આંખનું દૂરબિંદુ કહેવામાં આવે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે, કોઈ પણ અંતર હોય છે. આમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીનો વસ્તુનો સ્પષ્ટ રીતે જોઈ શકે છે. કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિઓના આંખમાં સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો એટલે કે કેરેક્ટર કહેવામાં આવે છે. તેનાથી તેઓ અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે અને મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ પુનઃસ્થાપિત કરી શકાય છે. મોતિયાની સર્જરી કરી અને જોવાની શક્તિ પાછી બનાવી શકાય છે. મોતિયાનું ઓપરેશન લઈએ તો સમાયિક ક્ષમતા એટલે કે પાવર ઓફ એકોમોડેશન આ રીતના આપણા આંખનું હોય છે. મિત્રો આ આપણે જોયું માનવ આંખ અને ધ હ્યુમન આઈ, ધોરણ 10 અને વિજ્ઞાનનું પ્રકરણ 10. મિત્રો આપ આકૃતિમાં જોઈ શકો છો આપણી આંખ આ રીતની હોય છે અને તેની અંદર નેત્રમણી, તરલરસ, કીકી, કનિકા, પારદર્શક પટલ, કાચરસ, દ્રષ્ટિ ચેતા જે આપણા તરંગો આપણા મગજ સુધી પહોંચાડે છે તેને દ્રષ્ટિ ચેતા કહેવામાં આવે છે. રેટિના એટલે કે નેત્ર પટલ, સિલિયર સ્નાયુ, સિલિયરી સ્નાયુ. મિત્રો કીકીની આજુબાજુ જોવામાં આવે છે. નેત્રમણી, સ્ફટિકમય લેન્સ, લેન્સ જે હોય છે તે. આ રીતે આપણે માનવ આંખને આકૃતિ જોઈ શકીએ છીએ. મિત્રો આ આપણે જોયું અને તમને જો આ માહિતી માનવ આંખ વિશે ગમી હોય, વિજ્ઞાનની ઇન્ફોર્મેશન ગમી હોય તો તમે તમારા નજીકના મિત્રોને અથવા તમે પોતે પણ આમાં ઇન્ફોર્મેશન શેર કરો અને થેન્ક યુ મિત્રો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.